નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ચૂંટણીનો જામતો રંગ. મનસુખ વસાવા આપ અને ચૈતર વસાવા પર વરસ્યા. કોંગ્રેસને પણ આપથી સાવધ રહેવા તાકીદ કરી. આપના દિલ્હીના કેબિનેટ મંત્રી ગોપાલ રાય ભરૂચના 2 દિવસના પ્રવાસે. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાનો પ્રચાર કર્યો. ગોપાલ રાયે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. ચૈતર વસાવાએ પણ મનસુખ વસાવા અને અમિત શાહના તેઓ અંગેના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી. ભરૂચ જિલ્લાના ક્ષત્રિય સમાજના શ્રેષ્ઠીઓ મનસુખ વસાવા અને મોદી સરકારની સાથે ભાજપનું રાજપૂત સમાજ સાથે સંમેલન. ખોટી વાતમાં ભરમાશો નહીં, રાષ્ટ્રહિતમાં સાથે રહી મોદી સરકારના હાથ મજબૂત કરશો, મનસુખ વસાવા. અંકલેશ્વર તાલુકાના આંબોલી બોઈદરા ગામમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી પ્રચારમાંથી ભાગવું પડ્યું. અંકલેશ્વરની કેશવ પાર્ક સોસાયટી પાસે ગટર અને પાણીની સમસ્યા. રહીશોને પાલિકા અને PWDને ખો. જંબુસરના ઉછત ગામે ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું. વટવૃક્ષ બનાવેલ ભાજપને ઉખેડી ફેંકવા હાકલ. ભરૂચમાં પ્રચારના અંતિમ તબક્કા લોકસભા ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો છે. રાજકીય પક્ષોના અગ્રણીઓ અને ઉમેદવારો એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભરૂચ બેઠક પર 7મી વખત ચૂંટણી જંગમાં ઉતરેલા ભાજપના મનસુખ વસાવાના પ્રચારમાં ગૃહમંત્રી અમિત શાહે ઝઘડિયામાં જંગી જાહેર સભા સંબોધ્યા બાદ હવે પ્રચારના અંતિમ તબક્કા મનસુખ વસાવા આક્રમક બન્યા છે. દેડિયાપાડા વિસ્તારમાં ચૂંટણી સભામાં મનસુખ વસાવા આપ અને ચૈતર વસાવા પર વરસ્યા હતા. ચૈતર વસાવાને ગદ્દાર ગણાવી તે માત્ર મોહરું હોવાનું અને આપ આદિવાસીમાં ભાગલા પડાવવા આવેલ હોવાનો આક્ષેપ કર્યા. આ ઉપરાંત મનસુખ વસાવાએ આપના સહયોગી કોંગ્રેસ નેતાઓને પણ ટકોર કરી હતી અને કહ્યું હતું કે આપથી કોંગ્રેસવાળા વધારે સાવધાન રહેજો, નહીં તો તમારું બધું પતી જશે. તમારું અસ્તિત્વ રાખવું હોય તો આપથી સાવધાન રહેજો. આ સભામાં પૂર્વ ધારાસભ્યો મોતીસિંહ વસાવા, મહેશ વસાવા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચૈતર વસાવા જેલમાં કેમ માથે પડે અમારા માટે કે ભાજપ, મનસુખભાઈ, મોતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે. એટલે તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું, તારાથી કોઈ બલાડું બી નથી ડરતું. ખોટી વાતો શું કરે છે? પણ કેટલાક બની બેઠેલા આદિવાસી નેતાઓ છે ને, કેટલાક સંગઠનના ખાલી દેખાડાના દાંત દુખાડે, ચાવાના દાંત દુખે. હું એમ કહું છું કેટલાક સાગબારામાં પણ હશે કે તમે આ આદિવાસીને ખોટા પ્રમાણપત્ર વાળાને કાઢવાનું કોઈ આંદોલન તો કરો. હું ચૈતર વસાવાને પૂછું તો વિધાનસભામાં કઈ રજૂઆત કરી છે? અમારી સરકારે તો કાયદો બને નિયમો બનાવ્યા. તો તમે આને બધા સંગઠિત એકલાથી નથી થવાનું, એકલા ભાજપથી નથી થવાનું, પણ ટોટલી આદિવાસી સંગઠનને એક મંચ પર આવવું પડશે. ગુજરાતમાં આદિવાસી સંગઠનને કોણે તોડી પાડ્યું? ભારતીય ટ્રાઇબલ પાર્ટી આદિવાસીના હક માટે લડતું હતું, એને ચૈતરભાઈ વસાવા જેવા ગદ્દાર લોકો એને તોડી પાડી ધારાસભ્ય બનાવના. ચૈતર વસાવા તો મોહરું છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટી તોડવાનું કામ કર્યું હોય આમ આદમી પાર્ટીના લોકોએ દિલ્હીથી અહીંયા આવીને. આ સમજી લેજો ભાઈ, આવા લોકોને ઓળખી લેજો. ચૈતર તો મોહરું છે. ધારાસભ્ય બનાવવાનું સપનું આપ્યું ને એ બની ગયો. હજુ આદિવાસીને તોડવાનું કામ કર્યું છે. સાવધાન રહેજો. જીતવાનું તો છે જ નથી, પણ એકે એક બૂથ પર એને સન્માનજનક મત પણ ના મળવા જોઈએ. એ કામ આપણે કરવાનું છે. નહીં તો થોડા ઘણા મત મળશે ને તો કોલર ઊંચો રાખીને પડશે. જો ભરૂચ લોકસભામાં આટલા મત લીધા, એ પણ ના થવું જોઈએ. પણ કોંગ્રેસ વાળાએ થોડું ઘણું તમારી પાર્ટીનું અસ્તિત્વ રાખવું હોય ને તો એમનાથી સાવધાન રહેજો. એને મદદ ના કરતા, ભલે ભાજપને ના મત કરતા, કોઈ અપક્ષને મદદ કરી દેજો. કોઈ અપક્ષને મદદ કરી દેજો. હે ના છતાં તમને કહીશું કોઈ આદિવાસીના હક અધિકાર માટે લડતા હોય એવા વ્યક્તિને મદદ કરી દેજો. આદિવાસીના હક અધિકાર માટે લડતા હોય ને એને મદદ કરજો. પણ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને મદદ ના કરતા. હું બહુ સમજી વિચારીને કહું છું ભાઈ, અહીંયાથી જ મરી જવાનું, અહીંયાથી પતી જવાનું છે. ડેડિયાપાડામાંથી પૂરું થઈ જવાનું છે. મનસુખભાઈ ગાળો દે છે અધિકારીઓને.
આ બધી ખોટી નેગેટિવ વાતો કરી છે. કોઈ આદિવાસીને સીધી રીતના કોઈ કામ ના કરતો હોય કોઈ અધિકારી, તો તેને દાબીને તો કેવું પડે ને ભાઈ. પિન્ટુભાઈ કેવું પડે કે ના કેવું પડે? હા, કેવું પડે ભાઈ કે એક એક ગામ પર બધું ભૂલી જાઓ પણ ભાજપને મત આપો. કારણ કે ભારતીય જનતા પાર્ટી એ વિકાસના મોહરાવાળી પાર્ટી, અનેક યોજના લઈને ચાલે છે. આદિવાસીના હક અને અધિકાર માટેની જે પણ બાબત હશે એ આવનારા દિવસમાં જોઈ લેશું. પણ આ લોકસભામાં ભાજપને જીતાડો એ વાત સાથે મારી વાત પૂર્ણ કરું. સૌને નમસ્કાર. ભારત માતા કી જય. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો. પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. ચૂંટણી જંગના અંતિમ તબક્કામાં આપના રાષ્ટ્રીય આગેવાનો ભરૂચ બેઠક પર પ્રચાર માટે ઉતર્યા છે. ત્યારે દિલ્હીના કેબિનેટ મંત્રી ગોપાલ રાય ભરૂચના 2 દિવસના પ્રવાસ દરમિયાન ચૈતર વસાવાના સમર્થનમાં પ્રચાર કરવા સાથે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. દિલ્હીની કેબિનેટના મંત્રી ગોપાલ રાય ભરૂચ બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવાના પ્રચાર માટે 2 દિવસ ભરૂચ સંસદીય વિસ્તારમાં છે. તેઓએ વિવિધ સ્થળે રેલી, સભામાં ઉપસ્થિત રહી ચૈતર વસાવા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ભાજપ પર શાબ્દિક પ્રહારો કરતા ગોપાલ રાયે ભાજપની 400 પારની વાતને ટાંકીને બંધારણ બદલવા હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપ ભલે તે ના કહે પણ ભાજપની કરણી અને કથનીમાં ફેર છે. कि भाजपा को सरकार बनाने के लिए 272 सीट चाहिए, ये 400 क्यों करा जा रहा है? उनके कई सारे नेताओं ने ये बात रखी है कि हमें संविधान बदलना है, इसलिए हमें 400 का बहुमत चाहिए. और इसलिए पूरे देश में हर जगह ये बात दिख रही है कि अगर 400 पार अगर भाजपा को सीट मिलती है तो इस देश का संविधान बदलेगी. लोकतंत्र पे हमले लगातार हो रहे हैं और जिसका सबसे बड़ा उदाहरण है, आज देश के अंदर 2 चुने हुए मुख्यमंत्री प्रचंड बहुमत से आज जेल में. आज एक आदिवासी मुख्यमंत्री है इस देश में, हेमंत सोरेन, आज वो जेल के अंदर है. 3 बार के चुने हुए प्रचंड बहुमत के मुख्यमंत्री अरविंद केजरीवाल आज जेल में है. ઇલેક્શન કમિશન પર પણ ભાજપે કબજો કર્યાનો ગોપાલ રાયે આક્ષેપ કર્યો હતો. તો કર્ણાટકના સેક્સ સ્કેન્ડલનો પણ કટાક્ષ કર્યો હતો. इलेक्शन कमीशन में चुनाव आयुक्ति की नियुक्ति के लिए जो कमेटी थी, इसीलिए चीफ जस्टिस ऑफ इंडिया को उस कमेटी में रहना था और उनको उठा करके बाहर कर दिया गया. क्या डर था चीफ जस्टिस ऑफ इंडिया से? एक ही डर था कि बहुमत नहीं थी. अगर कोई चीफ जस्टिस ऑफ इंडिया अगर ऑब्जेक्शन करेगा तो अपने मनमाफी जो है चुनाव आयुक्त नहीं नियुक्त कर सकते. तो चीफ जस्टिस ऑफ इंडिया किसी पार्टी के तो नहीं होते. चीफ जस्टिस ऑफ इंडिया को कमेटी से बाहर रहने का साफ साफ मकसद है कि चुनाव आयोग को अपने मुट्ठी में रखना चाहते हैं. इससे बड़ा और क्या प्रमाण हो सकता है? 10 साल में भाजपा सरकार की जिस तरह से तानाशाही बढ़ी है, कोई भी तबका हो, छात्रों ने आवाज उठाई, अपनी यूनिवर्सिटी में छावनी बना दी गई. बेंगलोर के अंदर, हैदराबाद के अंदर छात्रों को सुसाइड करना पड़ा. बेरोजगार नौजवान आवाज उठाते रहे रोजगार की, उनको लाठियां मिलती रही. किसानों के बारे में तो सबने देखा है
कि 10 साल में किस तरह से कीलें बिछाई गई। दिल्ली देश की राजधानी है, सबकी राजधानी है, लेकिन जब वहां किसान प्रोटेस्ट के लिए आ रहे थे, रास्ते में कीलें बिछा दी गई, बुलडोजर से सारी सड़कों को खोद दिया गया। तो आज हर तबका एक ही बात महसूस कर रहा है कि इस देश में जिस तरह से भाजपा सरकार ने तानाशाही पूर्ण रवैया अपनाया है, इसको बदलना जरूरी है। लोगों के मन में एक बात है कि अगर हम इस चुनाव में चूक गए तो शायद अगले बार वोट करने की भी स्थिति नहीं आएगी, और इसका भी टेलर भाजपा सरकार ने दिखाया है। सूरत गुजरात के अंदर है, सूरत में जिस तरह से सारे कैंडिडेट को विड्रॉ कर दिया गया, अब उस कॉन्स्टिट्यूंसी के लोगों की वोट की कीमत खत्म, सारा जो वोटर आईडी है उसका कोई महत्व नहीं रह गया। वैसे ही अभी इंदौर के अंदर एक्सपेरिमेंट उन्होंने किया है, अरुणाचल प्रदेश के अंदर एक्सपेरिमेंट किया है। तो जिस तरफ भाजपा बढ़ रही है, बात चुनाव की नहीं है, पूरे संविधान की है, लोकतंत्र की है। मेरे ख्याल से देश में मतदार तो होंगे, लोगों के पास मतदार आईडी कार्ड भी होगा, लेकिन वोट नहीं पड़ेंगे। इसलिए इस बार का चुनाव संविधान और लोकतंत्र को बचाने का चुनाव बन गया है, तानाशाही के खिलाफ लड़ने का चुनाव बन गया है। तो वो जो कहते हैं और जो करते हैं, ये तो अब सबको वाकिफ हो गए। वो कहते थे कि अजीत पवार सबसे बड़ा जो है वो भ्रष्टाचारी आदमी है, और 3 दिन बाद जो है पार्टी उनको अपने साथ ले लिया और उप मुख्यमंत्री बना दिया। ये तो सबने देखा है। आदर्श घोटाला की बात भाजपा ने कितनी बार की, अशोक चौहान को ले लिया और सांसद बना दिया। हेमंत बिश्व शर्मा को कितनी गालियां दी जब वो कांग्रेस में थे, आज मुख्यमंत्री बने बैठे हैं। तो भाजपा जो कह रही है और भाजपा जो कर रही है वो सबको दिख रहा है। ये सबको दिख रहा है कि अभी कर्नाटक के अंदर कल से पूरे देश में प्रज्वल रेवन्ना का सारा कुछ चिट्ठा, काला चिट्ठा सामने है। प्रज्वल रेवन्ना का प्रचार करने खुद प्रधानमंत्री जी गए थे। प्रज्वल रेवन्ना जेल में नहीं गया, वो कहां गया, विदेश चला गया। एकदम सारे दरवाजे खुले हुए थे, वो बाहर चला गया। अरविंद केजरीवाल जो मुख्यमंत्री 3 बार का है, उससे इतना डर है कि उसको उठा के जेल में बंद कर रखा है चुनाव के मौके पर। तो भाजपा जो कह रही है वो लोग सुन रहे हैं, और जो कर रही है अपनी नंगी आंखों से लोग देख रहे हैं। इसलिए इस देश में बदल रहा है माहौल। આ પ્રસંગે ઉપસ્થિત આપના ઉમેદવાર ચૈતર વસાવાએ તેઓના હરીફ ઉમેદવાર અને સાંસદ મનસુખ વસાવાને અમિત શાહની તેઓ અંગેની ટિપ્પણી બાબતે નિવેદન આપી ભાજપ પર પ્રહાર કર્યા હતા। તેઓએ કહ્યું હતું કે સાંસદ મનસુખ વસાવા મારા પર ટિપ્પણી કરવા કરતાં પહેલાં તેઓએ 30 વર્ષમાં શું કામ કર્યું તેનો લોકોને હિસાબ આપે। ગૃહમંત્રી અમિત શાહના અર્બન નક્સલીના નિવેદન અંગે પણ ચૈતર વસાવાએ કહ્યું હતું કે તેનાથી આદિવાસી લોકોમાં રોષ છે જે ચૂંટણીમાં દેખાશે। ગઈકાલે ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈએ મારા નામ જોગ જે ટીકા ટિપ્પણી કરી છે, તો મનસુખભાઈ આટલા સિનિયર સાંસદ છે, પોતે આગળ એનડીએમાં મિનિસ્ટર હતા, ગુજરાત સરકારમાં મિનિસ્ટર હતા, તો આ ભાષા એમની અસંસદીય ભાષા એમને શોભા નથી દેતી। અને મનસુખભાઈને હું વિનંતી કરું છું, ચૈતર વસાવાના નામની ટીકા ટિપ્પણી કે ચૈતર વસાવાના નામની તમે ગદ્દાર, તો સાના ગદ્દાર? અમે આમ આદમી પાર્ટીના એમએલએ છે, આમ આદમી પાર્ટી માટે મહેનત કરીએ છીએ। તો મારા નામની ટીકા ટિપ્પણી કરવા કરતાં 30 વર્ષ એમની પોતાની સરકાર હતી, ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો માટે એમણે શું કર્યું છે એ લોકો વચ્ચે મૂકે અને પછી એ કરે, એમને હું વિનંતી કરું છું। સાથે સાથે આજે ભાજપ આખી બોખલાઈ ગઈ છે। ભાજપના તમામ નેતાઓ ભરૂચ સંસદીય ક્ષેત્રમાં આવ્યા છે। એમના ગૃહમંત્રી અમિત શાહે પણ ચૈતર વસાવા અર્બન નક્સલી છે એવી એમની સ્ટેટમેન્ટ એમણે આપ્યું છે। ત્યારે આદિવાસી સમાજમાં ખૂબ મોટો આક્રોશ છે। એમના આ નિવેદન પર આવનાર લોકસભામાં લોકો વોટથી જવાબ આપવાના છે અને મનસુખભાઈના આ નિવેદનો આવનાર દિવસોમાં ચૂંટણી જેમ જેમ નજીક આવશે, મનસુખભાઈ હારે છે એટલે ગમે તેવી ટીકા ટિપ્પણી કરશે અને આવા સ્ટેટમેન્ટો આપતા રહેશે। પણ અમે અમારી રાહે ચાલીએ છીએ અને ભરૂચ લોકસભાના લોકોને અપીલ પણ કરીએ છીએ ને બધા લોકોનો સારો સહકાર છે, ઉમંગ છે। બધા જ વિસ્તારોમાં લોકશાહીના પર્વનો લોકો પર્વ મનાવી રહ્યા છે। ત્યારે હવે ધીરે ધીરે ભાજપ સરકાર પોલીસનો ઉપયોગ કરતી થઈ ગઈ છે। અમારા કાર્યકરોને, અમારા પદાધિકારીઓને પોલીસ દ્વારા દબાણ અપાવી રહી છે, એમને હેરાન પરેશાન કરાવી રહી છે। ત્યારે અમે માનીએ છીએ કે આ ચૂંટણી અમારે ભાજપ સામે તો લડવાની જ છે, પણ સાથે સાથે પોલીસ અધિકારીઓ સામે પણ અમે લડી રહ્યા છીએ એવું અમને લાગી રહ્યું છે।
ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે જિલ્લા ભાજપના ક્ષત્રિય આગેવાનોનું સમાજના જિલ્લાભરના આગેવાનો સાથે સંમેલન. વાગરાના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખે રાજપૂત છાત્રાલય ખાતે જિલ્લાભરના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે યોજેલી બેઠકમાં 500થી વધુ આગેવાનોએ જોડાઈ રાષ્ટ્રહિતમાં કોઈની ખોટ વાતોમાં નહીં ભરમાઈ મોદી સરકારનો હાથ મજબૂત કરવા કટિબદ્ધતા બતાવી હતી. ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે જિલ્લાના તમામ 9 તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ભાજપની બેઠક યોજાઈ, જેમાં રાજપૂત સમાજના જિલ્લાના 500થી વધુ શ્રેષ્ઠીઓએ ક્ષત્રિય સમાજના ભાજપ જિલ્લા અધ્યક્ષ અને વાગરાના ધારાસભ્ય દ્વારા આયોજિત આ ટૂંકા ગાળાની નોટિસમાં મળેલા સંમેલનમાં ભરૂચ જિલ્લામાં મનસુખ વસાવા અને મોદીને સહકાર આપવા હુંકાર કર્યો હતો. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટુદરિયાએ જિલ્લાના ક્ષત્રિય આગેવાનોને આવકાર આપી તેઓને સમાજ અને રાષ્ટ્રહિતમાં મોદી સરકારના હાથ મજબૂત કરવા અનુરોધ કર્યો હતો. ભરૂચ જિલ્લા ભાજપની વહીવટી પાંખમાં આજે તેઓ સાથે ધારાસભ્ય અરુણસિંહ સહિત સંગઠન, જિલ્લા તાલુકા પંચાયત સહિતના રાજપૂત સમાજને સ્થાન મળ્યું છે ત્યારે કોઈની ખોટી વાતોમાં ભરમાઈ નહીં જવા અપીલ કરી હતી. વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણાએ સમાજના જિલ્લાભરના રાજપૂત આગેવાનોને કહ્યું હતું કે રાજપૂત સમાજ મોદી સરકારની જેમ હંમેશા દેશહિતમાં અગ્રેસર રહ્યો હોય ત્યારે આ યોગદાનને આગળ ધપાવી ભાજપ પડખે રહી આગળ વધવા અનુરોધ કર્યો હતો. ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ પણ જિલ્લાના ક્ષત્રિય સમાજને ચૂંટણી નહીં પણ દેશની સુરક્ષા અને હિતમાં સદા અગ્રેસર રહેતા સમાજને વિરોધીઓથી ગેરમાર્ગે નહીં દોરાઈ મોદી સરકારના હાથ મજબૂત કરવા અપીલ કરી હતી. બેઠકમાં 500થી વધુ રાજપૂત સમાજના આગેવાનો સાથે પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, પૂર્વ રાજ્યસભા સાંસદ ભરતસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, બળવંતસિંહ ગોહિલ સહિત જિલ્લા અને તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા. આપણે સાચો સંકલ્પ કરીએ કે સમાજનું ઉત્થાન થાય, સમાજનું ભલું થાય, એવા પદ પર બેસીને અમે બેઠેલી આગેવાન ટીમ હંમેશા માટે કામ કરે છે. ત્યારે મિત્રો, આપણને મારુતિ પ્રમુખ આપ્યા, આજે ભારતીય જનતા પાર્ટીએ દેવુભાઈને સોલંકીને ભાજપના પ્રમુખ આપ્યા, મારા બળવંતસિંહને ભાજપના પ્રમુખ આપ્યા, ભાઈ શ્રી ખુમાનસિંહને પ્રમુખ આપ્યા. મારે આજે કહેતા આનંદ થાય કે હંમેશને માટે હમણાં કીધું ને કે મંડળના પ્રમુખ તો પણ પ્રમુખ, પણ આપણે એવું નથી એમ બધી સમાજને સાથે લઈને ચાલીએ એટલે સરવાળો વધારો થાય. આ જ મોદી સાહેબનો અભિગમ છે અને મોદી સાહેબ ત્રીજી વિશ્વની મહાસત્તા તરફ બનવા જઈ રહ્યા છે ત્યારે તમે ને અમે આપણે બધા જ મનસુખભાઈ છે. એના માટે એનું શું, એનો કોઈ મારી પાસે કોઈ એ જવાબ નથી. અમને અમારું પણ શરમથી માથું ઝૂકી જાય છે, પણ સાથે આ પણ વિચારવું પડશે. સાથે આપણા વિસ્તારની અંદર આ પણ વિચારવું પડશે કે આવી ખોટી વિચારધારાના, અલગતાવાદી વિચારધારાના લોકો જે ઘૂસી જશે આપણા વિસ્તારની અંદર, ને એના માટે અમે સતત મહેનત કરી રહ્યા છીએ. તો ભૂતકાળમાં રાજપૂત સમાજનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે, બધા સમાજનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે, વર્તમાનમાં પણ મળવાનો જ છે. ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો રાજકીય સ્વરૂપ આપીને કે કેટલાક પોતાની કેટલીક વાતોને મજબૂત કરવાનો પ્રયત્નો કરી રહ્યા છે. એના કારણે આખું વર્ષોની મહેનતને આપણે નુકસાન ન થાય એની આપણે કાળજી રાખવી પડશે. તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભૂતકાળમાં આપણે બધા સાથે રાખીને આપણે ભરૂચ લોકસભા વિસ્તારની અંદર આપણી વિચારધારાને ખૂબ મજબૂત રાખી છે.
અંકલેશ્વર તાલુકાના આંબોલી બોઈદરા ગામમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી પ્રચાર કરવામાં જવું મોંઘું પડ્યું. અંકલેશ્વર તાલુકામાં હાલ ભાજપના આગેવાનો દ્વારા ચૂંટણી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે તાલુકા પંચાયતના માજી પ્રમુખ અનિલ પટેલ સહિત કાર્યકરો અંકલેશ્વર તાલુકાના આંબોલી બોઈદરા ગામમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચતા જ ગ્રામજનોએ તેઓને અટકાવી ઉગ્ર બોલાચાલી કરી રોષ ઠાલવ્યો હતો અને ભાજપનો વિરોધ કરી આગેવાનોને ગામમાંથી બહાર ભગાડ્યા હતા. સાથે ગ્રામજનોએ એક જ ચાલે ચૈતરભાઈ ચાલે તેવા પણ નારા લગાવ્યા હતા, જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અંકલેશ્વરની કેશવ પાર્ક સોસાયટી વિસ્તારમાં ગટર અને પાણીની સમસ્યાથી પરેશાન મહિલાઓએ પાલિકા અને પીડબ્લ્યુડીને ખોખોથી તંગ આવી પાલિકા કચેરી ખાતે નાવા ધોવાની અને ધરણાની ચીમકી ઉચ્ચારી છે. અંકલેશ્વરના કેશવ પાર્ક સોસાયટી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસ સુધી ગટર અને પાણીની લાઈનો તૂટી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વાહનો પાર્ક કરવા કે અહીંથી ચાલતા પસાર થવામાં પણ પડવા આખડવાનો ભય રહે છે. આ પરેશાનીથી ત્રસ્ત મહિલાઓએ પાલિકા અને પીડબ્લ્યુડી દ્વારા તેઓને ખોખો આપવામાં આવતા હોવાના આક્ષેપ કરવા સાથે પાલિકા સભ્યો પણ કાંઈ જ સાંભળતા ન હોવાની ફરિયાદ હવે અંતે પાલિકા ખાતે નાહવા ધોવા તેમજ ધરણાની ચીમકી ઉચ્ચારી છે. ભારુનાળે લોકોને પાણી ઉપરાંત ગટર લાઇટ જેવી સુવિધા પણ પૂરી પાડવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહેતું હોય ત્યારે લોકોની સમસ્યાના નિવારણ માટેના પ્રયાસો કરવાની આવશ્યકતા વર્તાઈ રહી છે. અમારે ટેન્કર મંગાવી પડી ને બધે પાણી ભરાવવું પડ્યું અને આ ગટર લાઈન હવે કાલે આવીને તોડી ગયા ને હવે કે 2 દિવસ પછી આવશે. ફોન કરે તો ફોન ઉચકતા નથી યસ સાહેબ. અને હવે કે ચૂંટણી પછી, હવે એમ કે ચૂંટણી પછી નગરપાલિકામાં 3 દિવસ જઈને આયા અમે, પણ કોઈ સાંભળતું જ નથી. હવે બધા જ એવું જ કરવાના છે કે હવે નગરપાલિકામાં અમે જઈશું અને ત્યાં જવા નાવા ધોવાનું બધું ધરણા ત્યાં જ કરવાના છે. અમે લોકો ત્યાં જ અમે લોકો જઈશું અને બધી લેડીઝ ની તકલીફ નથી સમજતા સહેજ પણ. કોઈ આવતું નથી, કોઈ જોવા જ નહીં આવતા, કોઈ જ આવતા નથી. બધાને રજૂઆત કરી છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી ને, કોઈ જોવા તૈયાર નથી, કોઈ આવવા તૈયાર નથી. એ લોકોને અમારી તકલીફ એ લોકોને પડે તો ખબર પડે કે કઈ રીતના લોકો રહે છે અને કઈ રીતના મુશ્કેલી પડે છે અમને. ક્યાં જાય તો પછી કેટલી તકલીફ પડે છે. અમારે જવા આવવાની એટલી તકલીફ હોય છે. હવે ઉંમરવાળી વ્યક્તિ હોય અહીંથી જાય, ખાડામાં પડી જાય કે કઈ તકલીફ થઈ તો કોણ જવાબદારી? રાતે આ લાઈટો બી કાઢી નાખેલી છે, નથી લાઈટ ની બી સમસ્યા, કશી કોઈ જાતની કઈ અમને એ મળતું નહીં. વોટ લેવાના હોય તો તરત આવી જાય છે. કોણ વોટ આપે એ લોકોને? મારું નામ સોનલ છે. કેશવ પાર્ક ની સામેના વિસ્તારમાં અમને પાણી ને ગટર ની સમસ્યા છે ને 15 દિવસથી ગટર ને પાણીની લાઈનો તોડી કાઢી છે. નગરપાલિકામાં જઈને રજૂઆત કરી છે, છતાં પણ નગરપાલિકા વાળા જવાબદારી લેતા નથી કે પીડબ્લ્યુડી વાળાએ તોડેલી છે તો પીડબ્લ્યુડી વાળાને તમે કહો, પીડબ્લ્યુડી વાળા કે નગરપાલિકાને કહો, તો અમે અમારી સમસ્યા કહીએ કોને? નથી સાંભળતા. નહીં પ્રમુખબેન સમજતા નથી, પેલા ગટરના સાહેબ છે યશ સાહેબ તે પણ નથી અમારી સમસ્યા સાંભળતા. તો અમે જઈએ તો જઈએ ક્યાં? તોડી કાઢી છે. 2 દિવસ થશે, 2 દિવસ એમના પત્તા જ નથી. કેટલા ટાઈમથી કહીએ, પરમ દિવસે અમે લોકો જઈને આયા નગરપાલિકાએ કીધું તમારું કામકાજ થઈ જશે, 5 દિવસની તમારી સમસ્યાનું અમે નિરાકરણ લાવી દઈશું. પણ કઈ સમસ્યાનું નિરાકરણ લાયા નહીં, તોડીને ગટર ગયા છે. નથી જોવા આયા કે નથી ફોન રિસીવ કરે તો ફોન પર નથી અમને સરખો જવાબ આપતા. તો અમારી સમસ્યા કહેવાની કોને? જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચતા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ માતા બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરી મહાસિદ્ધિની આરતી ઉતારી હતી. ભાજપના પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે કરાયેલ વાહિયાત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ હજુ યથાવત છે. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી, પરંતુ તે રદ નહીં કરાતા ક્ષત્રિય સમાજમાં ઉકળતો ચરુ દેખાઈ રહ્યો છે. હવે ભાજપાનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ક્ષત્રિય સમાજનો રાજપીપળાથી નીકળેલ ધર્મરથ જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે આવી પહોંચતા ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. માતા બહેનો અગ્રણીઓ દ્વારા મહાસિદ્ધિની આરતી ઉતારવામાં આવી હતી. ધર્મરથ લઈ વીરપાલસિંહ એટોદરિયા સાથે પૃથ્વી
પૃથ્વીરાજસિંહ પરમાર, પરિમલસિંહ રણા, કમલસિંહ રાજ, મનોજભાઈ પરમાર, મયુરસિંહ પરમાર સહિત અન્ય અગ્રણીઓ જોડાયા હતા. આ પ્રસંગે ક્ષત્રિય સમાજ અગ્રણી વીરપાલસિંહે જણાવ્યું હતું કે ભારત દેશમાં આપણે 22 કરોડ છીએ, જે ભાજપે આપણને ઓછા આંકી એક વ્યક્તિ પ્રત્યે પ્રેમ રાખી તેને છાવરવામાં આવે છે. ક્ષત્રિય સમાજ તમામ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. આ આપણી અસ્મિતાનો પ્રશ્ન છે. આ નાનકડા છોડને ખાતર પાણી આપી આપણે વટવૃક્ષ બનાવ્યું. આ વટવૃક્ષ આપણને છાંયડો ન આપતો હોય તો આ વટવૃક્ષને ક્ષત્રિય સમાજ કાપી ફેંકવાની તાકાત ધરાવે છે અને આ સાબિત કરવાનું યુદ્ધ છે. આપણે બધા એક થઈ આ ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરીને બતાવવાનું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ અગ્રણીઓ, તાલુકા અગ્રણીઓ, આજુબાજુ ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા. ક્ષત્રિયો જ્યારે આંદોલન કરે ત્યારે આપણે પદ્માવત પિક્ચર વખતે પણ જોયું. એવું કહેવામાં આવે કે ક્ષત્રિય આંદોલન કરે એટલે બસના કાચો તોડ નાખે, રોડ ખોદી નાખે, જાહેર મિલકતોને નુકસાન કરે, એવું કહેવામાં આવતું હતું. બરાબર. આ 1 મહિના અને 5 દિવસથી 10 દિવસથી આ યુદ્ધ ચાલે છે. મને ખાલી એક એવું વસ્તુ કહો કે એક પણ કાકરી ચારાનો બનાવ આપણી વચ્ચે હોય તો મને જણાવો. આ આંદોલન પર તો લેખ લખાશે, થીસીસ થશે, પીએચડી ના વિદ્યાર્થીઓ આની ઉપર અભ્યાસ કરશે. કેટલું શાંતિપૂર્ણ આખું આંદોલન ચાલ્યું. આપણે સોશિયલ મીડિયાના યુગમાં ટીટોડીના ઈંડા વિશે પણ આપણે સાંભળ્યું છે, આપણે જોયા છે. આવી પરિસ્થિતિ છે તો આ આંદોલનની નોંધ જ નથી લેવાતી. એમને એવું છે કે જાણે કઈ છે નિસબ ચંગાસી, કશું થતું જ નથી અહીંયા, એમને એવું છે. તો હવે તમારે ને મારે એમને બતાવવું પડશે કે અમારા બધાની અંદર આ મુદ્દા પ્રત્યેનો રોષ છે. અમે તમને કાપી નાખવાની તાકાત ધરાવતા હતા વર્ષોથી, પણ અમારી નિયત નથી કે તમને અમે કાપીને ફેંકી દઈએ. અમે તમને ચલાવ્યા. બરાબર. આ સમાજે 90% સમાજ જે એક પાર્ટીને વળેલો હતો આટલા વર્ષોથી, તો સતત આ સમાજ આ પાર્ટીને ચલાવતા આવ્યા. પણ તેમ છતાં અમારી કાબિલિયત પર અંતર કર્યો. કાબિલિયત પર અંતર કેમ કર્યા? કે રાજવામાં એક બાજુ 22 કરોડ ક્ષત્રિયો અને બીજી બાજુ એક વ્યક્તિ. તો આ ભારતીય જનતા પાર્ટી માટે તમારું ને મારું એવા 22 કરોડ ક્ષત્રિયોનું કોઈ મોલ જ નથી. એ તમારે સમજવું છે. આગેવાન યુવરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયું હતું, જેમાં જિલ્લાના ક્ષત્રિય આગેવાનો દિલીપસિંહ અટોદરિયા, સંદીપ માંગરોલા સહિત જંબુસર તાલુકા ક્ષત્રિય સમાજ અગ્રણીઓ કમલસિંહ રાજ, રણજીતસિંહ રાજ, શરદસિંહ રાણા સહિતના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે કરાયેલ વાહિયાત ટિપ્પણીને લઈ ઠેર ઠેર ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, જેના ભાગરૂપે જંબુસર તાલુકાના સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા કારેલી ગામે યુવરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું, જેમાં સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે રજવાડા માત્ર ક્ષત્રિય સમાજના નહોતા, ઘણા સમાજના લોકો રજવાડા કરતા હતા. ભાજપ જો શાસનમાં હોય તો ક્ષત્રિય સમાજે નેતૃત્વ લીધું છે. આ સમાજ જે કહે છે તે કરીને બતાવે છે. ક્ષત્રિય સમાજે હુંકાર કરેલો છે તો લોકસભાની ચૂંટણીમાં 7મી તારીખે સમાજની એકતા બતાવવાની છે, તેમ કહી સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકી, મગનસિંહ સોલંકી, હરિસિંહ મહેડાએ સમગ્ર ગુજરાતમાં એકતા જાળવી રાખવાનું કામ કર્યું હતું, તેમ કહી તેઓને યાદ કર્યા હતા. રાજાશાહીમાં હથિયારોથી લડતા હતા અને હવે લોકશાહીમાં મતદાનથી લડવાનું છે. આ આંદોલન રાજકીય રીતે ઊભું થયું નથી, સ્વયંભૂ છે. આ શાસન દરેક રીતે નિષ્ફળ નીવડ્યું છે. તમામ સમાજ ત્રસ્ત છે. ઠાલા વચનો આપનારને ઓળખવાની જરૂર છે, તેમ કહી ભરૂચ લોકસભામાં સક્ષમ ઉમેદવાર ચૈતર વસાવાની ગણાવી તેમને મત આપવા જનમેદનીને સંકલ્પ લેવડાવ્યા હતા. યુવરાજસિંહે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ અત્યારે એક થયા છે. હવે સમય બહુ ખરાબ આવવાનો છે. ક્ષત્રિય સમાજ જે આંદોલન લઈ નીકળ્યું છે, અસ્મિતાની વાત કરી રહ્યા છે, તે ચૂકી ના જવાય, નહીં તો કોઈ સામાજિક રાજકીય નોંધ નહીં લે. આપણે શૂન્યાવકાશ થઈ જઈશું. અમે તમને જગાડવા આવ્યા છે. અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી હતી, પછી ભારત પર રાજ કરવા માટે ભાગલા પાડોની નીતિ લાવ્યા. અત્યારના શાસન કરતા કાળ અંગ્રેજો છે. આ લેટેસ્ટ વર્ઝન છે. આ લોકો વાતો કરે છે મહિલા સશક્તિકરણની, નારી વંદનાની, બેટી બચાવો બેટી પઢાઓ, શક્તિ સ્વરૂપાની. આ તેમના હાથીના દાંત જેવી વાત છે. ચાવવાના અલગ અને બતાવવાના અલગ છે, તેમ કહી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ભોલાભાઈ કારેલી, રૂપસિંહ રાજ, કાનવા માજી સરપંચ સુરેશભાઈ કારેલી, ડેપ્યુટી સરપંચ સહિત અગ્રણીઓ જનમેદની મોટી સંખ્યામાં જોડાયા હતા. જાદુગર આવી ગયા છે, આવતીકાલે પણ આવવાના છે જાદુગર. અને વાત શરૂ કરશે કે ભાઈઓ બહેનો ધ્યાન રાખજો, હિન્દુ ખતરામાં આવી જશે, ભારત ખતરામાં આવી જશે, હિન્દુસ્તાન ખતરામાં આવી જશે. આવી બધી વાતો કરશે, પણ
ભારતીય જનતા પાર્ટીનું એક જ વસ્તુ ખતરામાં હોય છે દર વખતે, અને એ છે તમે જે આ બેઠો ને આ ખુરશી ખતરામાં આવે ને ત્યારે બધું જ ખતરામાં આવી જાય. એટલે ભારતીય જનતા પાર્ટીની ખુરશી ખતરામાં હોય ત્યારે તમને સમાજોમાં ભડકાવશે, સમાજોમાં પગલા પાડશે કે તમે તો ભાઈ આ સમાજમાંથી આવો છો, પછી આપણે અલગ અલગ એમાં પણ ઓલા વારા પાડશે, એમાં પણ અલગ કરશે, પણ અલગ નથી થવાનું. આપણે 75 વર્ષમાં પહેલી વખત બધા ભેગા થયા છીએ. આપણે ભેગા રહેવાનું છે, ભેગા ખાવાનું છે, અને ભેગા થઈને આ બધાને ભગાડવાના છે. ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો ક્ષત્રિય સમાજ અલગ અલગ જે લોકસભાની સીટો છે તેમાં અત્યારે ક્ષત્રિય સમાજ અલગ અલગ રીતે જોવા જઈએ તો ક્ષત્રિય પ્રભુત્વ ધરાવનારી જે બેઠકો છે એમાં ખાસ કરીને અત્યારે ફોકસ કરી રહ્યો છે, જેમાં રાજકોટની સીટ પણ છે, જેમાં જામનગરની પણ સીટ છે, ભાવનગર છે, કચ્છની સીટ છે, જેમાં ઉત્તર ગુજરાતમાં જો જોવામાં આવે તો સાબરકાંઠા છે, પાટણ છે, અને તેની સાથે સાથે મધ્ય ગુજરાતમાં જોવામાં આવે તો અમે એવું માનીએ છીએ કે સૌથી મોટું મતદાન એમાં 2 થી 2.5 લાખ જેટલું મતદાન ભરૂચની અંદર પણ છે. એટલે ભરૂચમાં પણ જંબુસર હોય, વાગરા હોય, અને આ બધી જે ભરૂચ પ્રોપર જે સીટ છે તે બધી સીટ ઉપર ક્ષત્રિય સમાજના જે મત છે એ નિર્ણાયક છે. તો એમાં પણ ક્યાંક ને ક્યાંક અમે છેંદ પાડી અને પરસોત્તમભાઈ રૂપાલા, કેમ કે અમે એવું માનીએ છીએ કે પરસોત્તમભાઈની ટિકિટ જ્યારે રદ કરવામાં નથી આવી ત્યારે અમે 26 સીટ ઉપર એ પરસોત્તમભાઈ રૂપાલાને જ જોઈ રહ્યા છીએ. એટલે ભારતીય જનતા પાર્ટીનો જે પણ કેન્ડિડેટ હોય એ ક્ષત્રિય સમાજ માટે અને નારી અસ્મિતા માટે અમારો ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર છે એ અમારા માટે પરસોત્તમભાઈ રૂપાલા છે. એટલે એના વિરુદ્ધનું મતદાન એ અમે કરીશું. ગુજરાત દિવસ અથવા ગુજરાત સ્થાપના દિવસ દર વર્ષે 1 મેના રોજ ઉજવવામાં આવે છે. 1960માં ભાષાના આધારે બોમ્બે રાજ્યના વિભાજન પછી મહારાષ્ટ્ર અને ગુજરાત નામના 2 રાજ્યોની રચના કરવામાં આવી હતી. આ બંને રાજ્યો દરિયાકાંઠાના હોવાથી તેઓ આર્થિક હબ તરીકે ઉભરી આવ્યા હતા. ગુજરાતી એ ગુજરાતની સત્તાવાર ભાષા છે, જેનો વિકાસ સ્થાનિક પ્રાકૃત અને સંસ્કૃતમાંથી થયો છે. ગુજરાત રાજ્ય પ્રાચીન સમયથી વિશ્વના નકશા પર છે. દેશની સૌથી મોટી અર્થવ્યવસ્થા અને દેશની વસ્તીનો નોંધપાત્ર ભાગ બંને ગુજરાત સાથે જોડાયેલો છે. ગુજરાતે દેશના આર્થિક વિકાસમાં અગ્રેસર ભૂમિકા ભજવી છે અને તે અગાઉ તેની આર્થિક સમૃદ્ધિને કારણે પશ્ચિમ ભારતના રત્ન તરીકે ઓળખાતું હતું. રાજ્યની સ્થાપનાની યાદમાં વાર્ષિક ગુજરાત દિવસ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્પર્ધાઓ અને સેમિનાર યોજવામાં આવે છે. આજે ગુજરાત અને ગુજરાતીઓ વિશ્વના અનેક દેશોમાં તેમની આવડત અને સૂઝબૂઝ તેમજ સ્વભાવના કારણે અગ્રીમ રહી યોગદાન આપી જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતને સાર્થક કરી રહ્યા છે. 7મી મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીને વધુ મજબૂત બનાવવામાં સહભાગી બને તે માટે નસવાડી પબ્લિક પ્રાઇમરી સ્કૂલ દ્વારા સિગ્નેચર કેમ્પેનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓના રિઝલ્ટના દિવસે રાખવામાં આવ્યો હતો. સ્કૂલ દ્વારા સ્કૂલમાં પોતાના બાળકનું રિઝલ્ટ લેવા આવતા વાલીઓ જોડે બોર્ડ ઉપર સિગ્નેચર કરવામાં આવ્યા હતા અને પોતાનો થોડો સમય આપી અવશ્ય મતદાન કરવા માટે જાય તે માટે સ્કૂલ દ્વારા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલ દ્વારા દરેક પર્વની ઉજવણી બાળકો સાથે સ્કૂલમાં કરવામાં આવે છે, ત્યારે લોકો વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના પર્વને મતદાન કરીને ઉજવણી કરે તે માટે સિગ્નેચર કેમ્પેન કાર્યક્રમ યોજાયો હતો. નસવાડીની જનતાને હું અપીલ કરીશ પબ્લિક પ્રાઇમરી સ્કૂલ દ્વારા કે 7th મે ટ્યુઝડેના આપણો લોકશાહીનો જે પર્વ છે એમાં 5 મિનિટ જરૂર ફાળવો અને પોતાનો કિંમતી મતનો ઉપયોગ કરો. વોટ આપણો અધિકાર છે. જય હિન્દ, જય ભારત. આપણા ગુજરાત રાજ્ય ભારત દેશની લોકસભાની જે ચૂંટણીનું આપણું પર્વ છે તો એ પર્વમાં આપણે સૌ ભાગ લઈએ અને એની અંદર આપણે મતદાન આપીએ. મતદાન આપણો એક અધિકાર છે અને એ હક છે. તો આવો આપણે સૌ ઉત્સાહથી સાથે અને એક અનેરો ઉત્સાહની સાથે આપણે પર્વ મનાવીએ અને આપણે સૌ ભેગા મળીને મતદાન આપીએ. એ જ મારી સૌને, આપણા દેશવાસીઓને, રાજ્યવાસીઓને, આપણા ગામવાસીઓને, તમામ મતદારોને મારી શુભકામનાઓ. અને હું પણ મત આપું, આપ બી મત આપો અને આવો આપણે અનેરા સંઘ ભેગા થઈ અને મતદાનનો પર્વ મનાવી. એ જ શુભકામનાઓ. માંગરોળના આંબાવાડી ગામે બળદગાડા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું.
કઠવાડાથી રાત્રે બળદગાડા લઈ રોજ ઘાટ જઈ રહેલ ખેડૂતને માંગરોળના આંબાવાડી ગામે ટ્રકે અડફેટ લેતા અકસ્માત સર્જાયો, જેમાં બળદગાડામાં સવાર ખેડૂતનું ગંભીર ઇજાના કારણે મોત થયું હતું તો 3 બળદના પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યા, જે પૈકી એક બળદને 2 કિલોમીટર સુધી ટ્રક ચાલક 2 કિલોમીટર સુધી ઢસડી ગયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરવા સાથે ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. ભરૂચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દરોડા પાડી એમડી ડ્રગ્સ અને ગાંજાના જથ્થા સાથે પીર કાંઠી પાસે આવેલ અબદાલવાડ વિસ્તારમાંથી અમીન ઉર્ફે જાવેદ મલિક નામના ઇસમને 13 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો, જેની આગળ વધતી તપાસ દરમિયાન ઓવેસીની પાર્ટીના ભરૂચના પૂર્વ પ્રમુખ તથા મુંબઈના એક વ્યક્તિ ભરૂચમાં એમડી ડ્રગ્સ પહોંચાડતો હોવાનો ખુલાસો થતા પોલીસે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો. જેની આગળ વધતી તપાસ દરમિયાન ઓવેસીની પાર્ટીના ભરૂચના પૂર્વ પ્રમુખ તથા મુંબઈના એક વ્યક્તિ ભરૂચમાં એમડી ડ્રગ્સ પહોંચાડતો હોવાનો ખુલાસો થતાં પોલીસે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અમીન ઉર્ફે જાવેદ મલિકના રિમાન્ડ દરમિયાન પોલીસને AIMIMના પૂર્વ શહેર પ્રમુખ મોહમ્મદ સાહિલ મલિક આ નશાના વેપલાનો માસ્ટર માઇન્ડ હોવાનું ખુલ્યું હોવાની માહિતી સપાટી પર આવી રહી છે. ઓવેસીની પાર્ટીનું શહેર પ્રમુખ સાહિલ મલિક મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આમ સમગ્ર ડ્રગ્સ કેસના મામલામાં MIMના પૂર્વ આગેવાનની ભૂમિકા સામે આવ્યા બાદ સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે. આખરે આ સાહિલ મલિક સાથે અન્ય કોણ કોણ આ નશાના કારોબારમાં ભાગીદાર હતા કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા અંકલેશ્વર હાંસોડ તાલુકાના વિદ્યાર્થીઓ માટે ભણવા માટે ચોપડાના રાહત દરે વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા અવારનવાર સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજની ઉન્નતિ માટેના પ્રયાસો કરવામાં આવતા રહ્યા છે, જેના ભાગરૂપે અંકલેશ્વર હાંસોડ તાલુકાના વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુંજ સોશિયલ સુધીર ગુપ્તાએ અંકલેશ્વર હાંસોડ તાલુકાના વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે જે તાલુકાના તમામ વિદ્યાર્થીઓને ભણવા માટેના ચોપડાની આવશ્યકતા હોય તે પહેલાના ચોપડા મેળવવા ગુંજ સોશિયલ ગ્રુપના સભ્યોને સંપર્ક કરી રાહત દરે ચોપડાનો લાભ મેળવી શકે છે. અંકલેશ્વર તેમજ હાંસોડની તમામ વિદ્યાર્થીઓને હું અપીલ કરું છું કે ભણતા વિદ્યાર્થીઓ માટે તદ્દન રાહત દરે, જેવો કે 144 પેજનો આ ડાયરો છે એ 75 રૂપિયા MRP છે, એને અમે 25 રૂપિયામાં વિતરણ કરીએ છીએ. તો આ તબક્કે તમામ વિદ્યાર્થીઓને ભણતા વિદ્યાર્થીઓને હું અપીલ કરું છું કે વહેલાથી પહેલા ધોરણે આવીને ચોપડા એમની જરૂરિયાત મુજબ કોઈ નક્કીને કોઈને 12 જોઈતા હોય, કોઈને 15 જોઈતા હોય, કોઈને 24 જોઈતા હોય, કોઈને 10 જોઈતા હોય, જે પ્રમાણે જોઈતા હોય એ પ્રમાણે અમે આપીશું. તો વહેલા તે પહેલાના ધોરણે આવીને ચોપડાનો લાભ લઈ શકે છે.
ભરૂચના શહેરના એક વિસ્તારમાં રહેતી સગીરાનું એક વ્યક્તિ અપહરણ કરી લઈ ગયો હતો. આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે ગણતરીના દિવસોમાં દાહોદ ખાતેથી ભોગ બનનાર અને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના એક વિસ્તારમાં રહેતી સગીરા તેના ઘરેથી ગાયબ થઈ જતા તેના માતા પિતાએ પોતાની પુત્રી ગાયબ થઈ અથવા કોઈ વ્યક્તિ દ્વારા તેનું અપહરણ કરાયું હોવાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલાને ગંભીરતાથી લઈને પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયાએ તેમના તમામ સ્ટાફને આ મામલે ઝીણવટભરી રીતે તપાસ કરવા માર્ગદર્શન આપ્યું હતું, જેથી સર્વેલન્સના માણસોને મળેલ બાતમી અને હ્યુમન ઇન્ટેલિજન્સના માણસોને અને ટેકનિકલ સર્વેલન્સના માણસોએ તપાસ હાથ ધરી હતી. આ સમયે ટીમની માહિતી મળી હતી કે અપહરણ થનાર સગીરા અને તેનું અપહરણ કરનાર આરોપી બંનેને દાહોદ જિલ્લાના વણભોઈ ગામ હાજર છે, જેથી એ ડિવિઝન પોલીસની ટીમ બનાવી દાહોદ ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી અપહરણ થનાર સગીરાને છોડાવી ભરૂચ લાવી તેના વાલીઓને સોંપવામાં આવી હતી, જ્યારે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. પંદરગામ માછી સમાજનું ગૌરવ એવા ઉચેડિયા ગામના રહેવાસી પ્રોફેસર મહેશભાઈના પુત્ર હર્ષિલે 2018માં નીટની પરીક્ષા આપી, જેમાં મેરિટમાં આવ્યો. ત્યારબાદ વડોદરા ગવર્મેન્ટ કોલેજમાં MBBSમાં એડમિશન મેળવ્યું અને ફર્સ્ટ ક્લાસ સાથે MBBS પાસ કર્યું. પંદરગામ માછી સમાજનું ગૌરવ એવા ઉચેડિયા ગામના રહેવાસી પ્રોફેસર મહેશભાઈના પુત્ર હર્ષિલે 2018માં નીટની પરીક્ષા આપી, જેમાં મેરિટમાં આવ્યો. ત્યારબાદ વડોદરા ગવર્મેન્ટ કોલેજમાં MBBSમાં એડમિશન મેળવ્યું હતું અને ફર્સ્ટ ક્લાસ સાથે MBBS પાસ કર્યું અને તેમને વડોદરામાં MBBSની ડિગ્રી આપવામાં આવી હતી. હાલમાં હર્ષિલ વડોદરા સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરી રહ્યો છે. હર્ષિલે ઝઘડિયા તાલુકા સહિત ગામનું અને પંદરગામ માછી સમાજનું ગૌરવ વધાર્યું, તેથી સમાજ તેમને અભિનંદન પાઠવે છે અને વડીલોએ તે ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. ભરૂચ શહેર ડિવિઝન પોલીસે IPL પર ચાલતા સટ્ટા બેટિંગનો પર્દાફાશ કરી એક આરોપીને 80,000થી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી અને એકને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. પોલીસ અધિક્ષક CK પટેલના માર્ગદર્શનના આધારે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયા દ્વારા સૂચનાઓ તથા માર્ગદર્શનના આધારે ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા તેમજ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ, જે આધારે પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફની ટીમો પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ તથા પંકજભાઈને સંયુક્ત બાતમી મળેલ કે ગોદી રોડ ઉપર આવેલ રોશન ટેલર નામની દુકાનની પાસે એક લીલા કલરના પઠાણી કપડાં પહેરેલ ઈસમ TVS મોપેડ ઉપર બેસેલ છે અને હાલમાં ચાલી રહેલ IPL ક્રિકેટની મેચમાં ચિઠ્ઠીઓ નાખી તથા મોબાઈલ ફોન ઉપર અન્ય વ્યક્તિઓ સાથે મોબાઈલમાં સટ્ટા બેટિંગનો જુગાર રમાડે છે અને હાલમાં ચાલી રહેલ મુંબઈ ઇન્ડિયન્સ તથા લખનઉ સુપર જાયન્ટ વચ્ચેની મેચમાં પૈસા વડે હાર જીતનો ક્રિકેટ સટ્ટો તેના મળતિયા માણસો સાથે લગાડેલ હોય તેવી બાતમીના આધારે ગોદી રોડ ઉપર આવેલ રોશન ટેલર નામની દુકાનની પાસે આવેલ રોડ ઉપરથી ક્રિકેટ સટ્ટો રમાડતા કસક માછીવાડના સોહેલ રાણાને મોપેડ સહિત કુલ કિંમત ₹80,500ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે આમોદ મિશ્ર શાળા નંબર 2 તરફથી રન ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રન ફોર વોટ રેલીમાં શાળાના બાળકોએ મતદાન જાગૃતિ અંગેના વિવિધ સૂત્રોચ્ચાર લખેલા પ્લે કાર્ડ બતાવી મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. આમોદની મિશ્ર શાળા 2 થી શાળાના બાળકો સાથે શિક્ષકોએ આમોદના 4 રસ્તા, મચ્છી માર્કેટ, દરબાર રોડ, હિંમતપુરા, દરબાર રોડ, તિલક મેદાન, મુખ્ય બજાર વગેરે વિસ્તારોમાં રેલી કાઢી હતી. આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું હોય, લોકો વધુમાં વધુ મતદાન કરે અને લોકોમાં જાગૃતિ આવે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નમસ્કાર મિત્રો, લોકસભા ચૂંટણી 2024ના નિમિત્તે આપણે ઘરે ઘરે બધે જ અમે રેલી કાઢી અને લોકોમાં જાગૃતિ આવે કે ભાઈ બધા જ ફરજિયાતપણે મતદાન કરવા જાય. મતદાન ફરજિયાત છે. બધા જ લોકો બૂથ ઉપર જઈ પોતાનું કાપલી રસીદ બતાવી અને ફરજિયાત મતદાન કરે એ બધાને અમે આ બાળકો દ્વારા અપીલ કરી જાગૃતિ આવે લોકોમાં કે ભાઈ દરેકે દરેક 100% સંપૂર્ણ મતદાન થાય આપણા આટલા એરિયામાં. એટલા માટે અમે અહીંયા ખાસ આ જે આપણું તિલક મેદાન બજાર છે, ત્યાં શાક માર્કેટ એરિયા છે, ત્યાં ભરચક જે પબ્લિકનો માહોલ છે એવા માહોલની અંદર અમે આ જાગૃતિ માટે ખાસ કરીને લોકસભા જે ચૂંટણી છે એને અંતર્ગત જે લોકસભા ચૂંટણી 2024માં એને અંતર્ગત જે મતદાન ફરજિયાત કરવું એવી સૂચનાઓ અર્થે અહીંયા આવેલા છીએ. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે નર્મદા જિલ્લામાં ચૂંટણી ફરજ સાથે સંકળાયેલ અધિકારી કર્મચારીઓના પોસ્ટલ બેલેટથી મતદાન માટે 148, નાંદોદ વિધાનસભા વિસ્તાર માટે
ફેસિલિટેશન સેન્ટર જીતનગર પોલીસ હેડક્વાર્ટર તેમજ મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય રાજપીપળા નક્કી કરવામાં આવ્યું હતું. મહારાજ રાજેન્દ્રસિંહજી વિદ્યાલય રાજપીપળા ખાતે યોજાયેલ પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયામાં કુલ 557 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરોએ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી. આ ઉપરાંત છેલ્લા 3 દિવસથી જીતનગર પોલીસ હેડક્વાર્ટર માટે પોલીસ, SRPF, JRD, SRD, હોમગાર્ડ અને TRBના અધિકારી કર્મચારીઓ મળી કુલ 2728 જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. નર્મદા જિલ્લામાં આગામી તારીખ 7 મે 2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સાથે સંકળાયેલ કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડના જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અન્વયે ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી કર્મચારીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાનું થાય છે, જેને ધ્યાને લઈ લોકસભાની ચૂંટણી કાર્યમાં રોકાયેલા અધિકારી કર્મચારીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોલીસ વિભાગ સહિત હોમગાર્ડના જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકાય એ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનોએ મતદાન કર્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ચૂંટણીનો જામતો રંગ. મનસુખ વસાવા આપ અને ચૈતર વસાવા પર વરસ્યા. કોંગ્રેસને પણ આપથી સાવધ રહેવા તાકીદ કરી. આપના દિલ્હીના કેબિનેટ મંત્રી ગોપાલ રાય ભરૂચના 2 દિવસના પ્રવાસે. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાનો પ્રચાર કર્યો. ગોપાલ રાયે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. ચૈતર વસાવાએ પણ મનસુખ વસાવા અને અમિત શાહના તેઓ અંગેના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી. ભરૂચ જિલ્લાના ક્ષત્રિય સમાજના શ્રેષ્ઠીઓ મનસુખ વસાવાને મોદી સરકારની સાથે ભાજપનું રાજપૂત સમાજ સાથે સંમેલન. ખોટી વાતમાં ભરમાશો નહીં, રાષ્ટ્રહિતમાં સાથે રહી મોદી સરકારના હાથ મજબૂત કરશો, મનસુખ વસાવા. અંકલેશ્વર તાલુકાના આંબોલી બોઈદરા ગામમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી પ્રચારમાંથી ભાગવું પડ્યું. અંકલેશ્વરની કેશવ પાર્ક સોસાયટી પાસે ગટર અને પાણીની સમસ્યા. રહીશોને પાલિકા અને PWDને ખોખો. જંબુસરના ઉછત ગામે ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું. વટવૃક્ષ બનાવેલ ભાજપને ઉખેડી ફેંકવા હાકલ. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.